આ બંગલાનું કંઈક નામ છે, પણ આ બંગલો આપણા નામે નથી. આ બંગલાનો બાંધનાર કેવો, આ બંગલો કોણે બનાવ્યો? એમાં સિમેન્ટ નથી, એમાં રેતી નથી, એમાં લોઢું નથી, અને છતાંય આ બંગલો અડીખમ ઊભો રહે. 70 વર્ષ, 80 વર્ષ, 90, 100 વર્ષ. રાત પડે, માણસ સૂઈ જાય એટલે ઘરમાં આ બંગલામાં આવી અને આરામ કરે ને હવાર પડે ને આંખ ઉઘડે એટલે પોતાની ઇન્દ્રિયો દ્વારા મન અને બુદ્ધિથી એ બહારની સૃષ્ટિમાં ફરવા જાય, કામ કરે, કમાય, સંસાર કરે. પણ મહત્વની વાત એ છે કે આ બંગલો આપણો નથી, આપણા નામે નથી. આ બંગલાનું નામ છે, પણ આ બંગલો આપણા નામે નહીં. બંગલાને નામ આપે ને શ્રી સદન, પિતૃ કૃપા, એમાં બંગલાનું નામ છે. કઈ ને કઈ નામ હોય છે. મનસુખભાઈ ને તનસુખભાઈ ને ધનસુખભાઈ ને મેહુલભાઈ ને, આ દરેક બંગલાનું નામ હોય છે. પણ આ શરીર રૂપી બંગલો આપણા નામે નથી. આમ ભલે આપણે એમ કહીએ કે મારું શરીર, મારું શરીર, આપણું છે જ નહીં. આપણે તો ભાડે રહીએ છીએ. પાંચ મહાભૂતનું બનેલું આ શરીર, આ પાંચ મહાભૂતોએ ભેગા મળી પાર્ટનરશિપ કરી રિયલ એસ્ટેટમાં બિઝનેસ કરે છે. મકાન બનાવવાના ને ભાડે આપી દેવાના, ભાડે ચડાવવાના. એમ क्षितिजल पावक गगन समीरा पंच रचित अति अधम शरीरा. આકાશ, વાયુ, જળ, તેજ અને પૃથ્વી, આ પાંચે મહાભૂતોએ ભેગા થઈ પાર્ટનરશિપ કરી અને આ મકાન બનાવ્યું. અને હમણાં જીવાભાઈ રહેવા આવ્યા. એનું પ્રારબ્ધ ભોગવવા માટે આવવાનું થયું. ભાડે રહે છે. આપણે બહુ જૂનું ભજન, બહુ પ્રસિદ્ધ ભજન છે. એ જીવ તું શાને ફરે છે ગુમાનમાં, કે તારે રહેવું ભાડાના મકાનમાં. હો જીવ શાને ફરે છે ગુમાનમાં, તારે રહેવું ભાડાના મકાનમાં. એ તારે રહેવું ભાડાના મકાનમાં. એ તારે રહેવું ભાડાના મકાનમાં. કે તારે રહેવું ભાડાના મકાન. 2-3 ટાઈમ જમવાનું એ ભાડું, રોજે રોજનું ચૂકવવાનું. એ જુઓ એનો રૂવાબ, જાણે મોટો નવાબ. જુઓ એનો રૂવાબ, કે જાણે મોટો નવાબ. કાળ આવીને કેશે તારા કાનમાં. એ કાળ આવીને કેશે તારા કાનમાં, કે તારે રહેવું ભાડાના મકાનમાં. હો જીવ શાને ફરે છે ગુમાનમાં, તારે રહેવું
જ્યારે અહંકાર કરતો હોય, પોતાના શરીર, પોતાના બળનો, પોતાના પાંડિત્યનો, પોતાના રૂપનું અભિમાન, ત્યારે કાળ આવીને કહેશે તારા કાનમાં. ના તો જુઓ જુઓ એનો રૂવાબ, જાણે મોટો નવાબ. ત્યારે કાળ આવીને કહેશે તારા કાનમાં, ભાઈ તારે રહેવું ભાડાના મકાનમાં, જાળવ્યો જા, બિહેવ યોર સેલ્ફ. હા, ઇંગ્લિશમાં બિહેવ યોર સેલ્ફ એટલે કાઠિયાવાડમાં જાળવ્યો જા. એ માને મારું મકાન કીધા રંગ ને રોગાન. પોતાનું માને છે આ મકાન. કેવા ખર્ચા કરે રંગ રોગાનમાં, પફ પાવડર કોસ્મેટિક્સ ના લપેડા, કેટલા ખર્ચા કરે. માને મારું મકાન કીધા રંગ ને રોગાન, જાણે કાયમ લીધું છે વેચાણ. પછી કોઈક ડાયા માણા હોય ને એમ કે એ ભાઈ તમે ભાડે રહ્યો કે આ માલિકીનું? તો ભાડે. તો પછી આટલા બધા ખર્ચા શું કામ કરો છો? જાણે કાયમ લીધું છે વેચાણમાં, તારે રહેવું ભાડાના મકાન. એટલા માટે સાધુ સંતો શરીર યાત્રા ચાલતી રહે આટલું કરે શરીર માટે. શરીર સ્વસ્થ રહે, શરીર સશક્ત રહે, આટલા બધું શરીરનું ધ્યાન રાખે. શરીર સાધન છે એટલે એને સંભાળે. શરીર માધ્યમ ખલુ ધર્મ સાધનમ. પણ પોતાનું માનીને એમાં આસક્તિ નહીં. तो कहते हैं दो बातें याद रखो, न मैं शरीर हूं ना शरीर मेरा है. एक नियम है कि मैं और मेरा ये दोनों भिन्न अलग अलग चीजों, बोथ आर डिफरेंट थिंग्स. मैं और मेरा मोबाइल ऐसा जब बोलते हो तो इसका मतलब यह हुआ कि तुम मोबाइल नहीं हो, तुम इस मोबाइल के ऑनर हो. मारो मोबाइल एम कहूं त्यारे हूं मोबाइल थी जुदो छू साबित થઈ ગયું. મારું મકાન એમ જ્યારે હું બોલું ત્યારે હું મકાન નથી એ સાબિત થઈ ગયું. એમ મારું શરીર ત્યારે હું શરીર નથી એ સાબિત થઈ ગયું કે હું શરીર નથી. હું આ શરીરમાં રહેવા વાળો એવો ચૈતન્ય જીવાત્મા. પણ મારું શરીર આવું કહેતાની સાથે હું શરીર નથી આ વાત તો સિદ્ધ થઈ ગઈ. પણ પછી ઓલી ખોટી વાત પકડાઈ ગઈ કે મારું શરીર શરીર તારું પણ નથી. આ શું છે? કાંટાથી કાંટો કાઢવાનો. ઓલા ખોટાને હટાવવા માટે આવડું આ ખોટું ઉપાડો, આ ખોટાથી આ ખોટાને કાઢીને પછી આને ફેંકી દો અને આને ફેંકી દો. મારું શરીર આવું બોલતાની સાથે નક્કી થાય છે કે હું શરીર નથી. મારું ઘર મતલબ હું ઘર નથી. મારો મોબાઈલ મતલબ હું મોબાઈલ નથી. હું એને ઓન કરું છું એટલે હું શરીર નથી એવું સાબિત થયું. જ્યારે હું મારું શરીર એમ કહું છું ત્યારે હું શરીરથી જુદો છું એ સાબિત થયું. પણ મારું શરીર એ વળી પાછો હાથનો કાંટો, જેનાથી આ કાંટો કાઢ્યો, હવે હાથમાં કાંટો છે, હાથના કાંટાથી પગમાં લાગેલા કાંટાને કાઢો, પછી હાથનો કાંટો પણ ફેંકી દો. કારણ કે શરીર મારું પણ નથી. આ તો 5 મહાભૂતનો દેહ છે. આપણે ભાડે રહીએ છીએ બાપા. હજુના છોકરાઓ માટે આટલા આટલા ભવન બનાવીએ છીએ. એ બધા આવે, 6ઠા ધોરણથી આવે છે ત્યાં આદિવાસી દીકરા દીકરીઓ, 12મા સુધી એટલે લગભગ 7 વર્ષ રહે.
અને 12મું પૂરું થાય એટલે આગળ, પછી આગળ કોલેજ કરવા માટે બીજે જાય. દેવકામાં તો કોલેજ પણ છે દીકરીઓને માટે, છોકરાઓને માટે, એટલે આગળ કોલેજ કરવી હોય તો કોલેજ પણ જોઈન કરી શકે. બ્રિટનમાં આવ્યા તોય વિઝા છે, મલ્ટિપલ એન્ટ્રી છે તોય 6 મહિનાના વેલિડિટી છે એની. અને અહીંયા આવીએ એટલે ઇમિગ્રેશન ઓફિસર પૂછે, why are you visiting? What is the purpose of your visit? એમ પૂછે એટલે કેવું પડે કે બાપા પ્રેસ્ટનમાં કથા છે, અમને બોલાવ્યા છે કથા કરવા માટે. અને એ પછીનો જે પ્રશ્ન હોય ઇમિગ્રેશન ઓફિસરનો એ, અતિથિ તુમ કબ જાઓગે? કેમ તમે પાછા ક્યારે જવાના? હવે અહીંયા દુનિયામાં એ જ રીતે આપણે આવીએ છીએ તો કંઈક પર્પઝ લઈને આવીએ છીએ, હે ને? અકારણ કશું થતું નથી. ધેર ઇઝ સમ રીઝન બિહાઇન્ડ ઇટ. હવે 8 દિવસ માટે જો ઇંગ્લેન્ડમાં આવતા હોઈએ અને એનો કંઈક પર્પઝ હોય તો 80 વર્ષ માટે થઈને સંસારમાં આવતા હોઈએ તો એનો પર્પઝ નહીં હોય, કાંઈ એનું કારણ નહીં હોય. તો એ પર્પઝ ફૂલફિલ કરવો પડે કે નહીં? અહીંયા આવ્યા અને કથા જ ન કરીએ તો આવડા બધા ટિકિટ શું કામ મોકલી? આ સ્પોન્સરશિપનો મતલબ શું છે? વી આર હિયર ટુ ડિલિવર લેક્ચર્સ ઓન શ્રીમદ ભાગવતમ. એટલે એને કહેવું પડે કે ભાઈ વી વિલ બી ડિલિવરિંગ રિલિજિયસ લેક્ચર્સ, સ્પિરિચ્યુઅલ લેક્ચર્સ. પછી પાછા પૂછે, આર યુ ચાર્જિંગ સમથિંગ ફોર ધેટ? નો, વી આર ડિસ્ટ્રીબ્યુટિંગ. અહીંયા આવવાની એન્ટ્રી ફી છે કોઈ? આ ટિકિટેડ કાર્યક્રમ છે? ઉલટાનું જમવાનું ત્યાર હોય છે તમારા માટે, અમારા માટે. તમારા ખિસ્સામાં કેટલા ડોલર કે પાઉન્ડ છે? ઠીક છે, થોડા ઘણા આ લોકો રાખતા હોય, બાકી અમે વગર પૈસા વર્લ્ડ ટૂર કરીએ છીએ. બધું જ ભક્તો કરે, જે બોલાવે એને બધી તૈયારી કરી હોય ને અમને ક્યાંય તકલીફ આવવા દેતા નથી. હું તો નોર્વેમાં ગયો, ત્યાંય મને બાજરાના રોટલા ને અડદની દાળ મળ્યા. બોલો, ભક્તો કોઈ ઠેકાણે તકલીફ પડવા દેતા જ નથી, બધી તૈયારી હોય. ટ્રાન્સપોર્ટેશન અમારે 3 ગાડી હોય ને ઓલા એમ કે આ વખતે અમારી ગાડીમાં બેહો, આમાં અમારી ગાડીમાં બેહો, અમારી ગાડીમાં બેહો. આવું કેમ થાય ખબર? જે દિવસે તમે તમારા મટીને દુનિયાના થઈ ગયા તેથી દુનિયા તમારી થઈ ગઈ. जब अपने लिए जीना बंद करते हो और समाज के लिए, मानवता के लिए जीना शुरू करते हो और पूरी कायनात टेक केयर करती है, तुम्हें संभालती है. ये तो हमारा अज्ञान है, बाकी तो भगवान ने यहां भेजा है तो हमारे लिए वायु चल रही है, हमारे लिए सूरज रोशनी दे रहा है, हमारे लिए पानी बरस रहा है, हमारे लिए धरती अन्न दे रही है, हमारे लिए पेड़ फलित हो रहा है. એટલા માટે ભાગવત કહે છે, ચિરાણી કિમ પથિન સંતિ દિશંત ભિક્ષામ નૈવાંગ્રિપા. क्यों नदियां सूख गई हैं? नदियों में पानी नहीं बहता. क्या वृक्षों ने फल देना बंद कर दिया है? क्या शरीर को ढांकने के लिए मार्ग में चीथड़े नहीं पड़े हैं? क्या ये सृष्टि तुम्हारे जीवन को चलाने के लिए जो आवश्यक चीजें हैं वो उपलब्ध नहीं करा रही? तो कस्मात भजन्ति कवयो धन दुर्मदान धान. कवयः ऋषयः
तो फिर ये ऋषि, ये साधु संत धन में दुर्मदांध लोगों को क्यों भजते हैं, उसके पीछे क्यों भागते हैं, उनकी चापलूसी क्यों करते हैं? वो तुम्हारी शरण में आकर बैठे और तुम उन्हें आशीर्वाद दो, उनका मार्गदर्शन करो, वो ठीक है, उनसे भी नफरत नहीं करनी है। लेकिन तुम पैसों के लिए उनके पीछे भागो, ये तुम्हें शोभा नहीं देता। पूरी कायनात तुम्हें संभालती है। फिर से उस सूत्र को याद करें कि सृष्टि ने ऐसी व्यवस्था करी हुई है कि आवश्यकता किसी की भी अधूरी नहीं रहती, लेकिन इच्छाएं सबकी पूरी नहीं होती। इच्छाओं, अवासनाओं, ये हसरतें, उसके जब हम गुलाम बन जाते हैं तो दुखी होते हैं। પછી વિઝા પૂરા થાય એટલે વયું જવાનું, નહીં તો ડિપોર્ટ કરે. હમણાં અમેરિકામાં તો જેટલું જીવન લખાવીને આવ્યા હોય, જેટલું આયુષ્ય લખાવીને આવ્યા હોય, રહેવાનું. જે પર્પઝ માટે આવ્યા હોય નિષ્ઠાથી કામ કરવાનું, અને વિઝા ખતમ થાય, વેલિડિટી ખતમ થાય પહેલા કનૈયાની મોરલી જમદૂતનો ઢોલ નો સંભળાવવો જોઈએ. ઈવડાઈને લેવા આવવું પડે એવું થવું જ નહીં, એવું જીવવાનું જ નહીં ને. સ્વયં કૃષ્ણ મોરલી વગાડતા વગાડતા આવે. એ જુઓ મંગલ ઘંટ સંભળાય, મોહન મારો આવે છે. મોહન મારો આવે છે. नहीं पण निकट लागे नाथ. नहीं पण निकट लागे नाथ. दूर कदी ए लागे नहीं जा, एना नामनो नित्य संगाथ. मोहन मारो आवे छे. પૂર
ક્યાંય આસક્તિ નહીં, આ બંગલામાંય નહીં, જેની હારે રહીએ છીએ એમાંય નહીં. આમાં રહેતા રહેતા મહેનત કરી કરીને જે ભેગું કર્યું છે એમાંય નહીં. क्योंकि सब यहां छूट जाएगा. ये सब खेल यहीं का है. એટલે અહીંયા આવ્યા ને અહીંયા જે ભેગું કર્યું ને કમાણા એ પાછું આઈના વાપરી અને જે પુણ્ય ભેગું કર્યું હોય ને એ હારે આવશે. કર્માનુગો ગચ્છતિ જીવ એકઃ ધર્માનુગો ગચ્છતિ જીવ એકઃ. આપણા શાસ્ત્રો કહે છે ધનાની ભૂમૌ પશવશ્ચ ગોષ્ઠે ભાર્યા ગૃહદ્વારી જના સ્મશાને देहश्चितायाम परलोक मार्गे कर्मानुगो गच्छति जीव एकः. धन यहां पृथ्वी पर ही पड़ा रह जाएगा, यहां का यही रह जाएगा. मरेंगे तो साथ कुछ नहीं चलने वाला. हाथी घोड़े मकान सब यहीं रह जाएगा. कारवार सब यहीं पर. भार्या गृहद्वारी, पत्नी भी साथ चलेगी घर के द्वार तक, और दूसरे सभी स्वजन साथ देंगे तो स्मशान तक. जना स्मशान है. फिर चिता पर तो देह ही चढ़ेगी, मृत शरीर को चिता पर. और फिर जब दाह संस्कार किया जाता है तो शरीर भी कहता है मैं भी अब यहीं तक हूं, आगे वाली यात्रा में आई विल नॉट ज्वाइन यू. देहश्चितायाम એટલે પાંચે મહાભૂત અગ્નિમાં બળે ને શરીર ત્યારે આકાશ આકાશમાં, વાયુ વાયુમાં, તેજ તેજમાં, જળ જળમાં, પૃથ્વી પૃથ્વીમાં, પાંચે મહાભૂતમાં બળી જાય. હવ પોતપોતાનો હિસ્સો લઈ જાય, પાર્ટનરશિપ ખતમ. आगे वाली यात्रा में जीव केवल अपने कर्मों को साथ लेकर के जाता है. એટલે અહીંયા છીએ દરમિયાન આપણે શું કરીએ છીએ, કેવી રીતે જીવીએ છીએ, આપણા કર્મો કેવા છે એનું બહુ મહત્વ છે. કર્મ પ્રધાન વિશ્વ કરી રાખા, જો જસ કરહી સો તસ ફલ ચાખા. कर्मणा जायते जंतु कर्मणैव विलीयते, सुखम दुखम भयम क्षेमम कर्मणैवाभिपद्यते. भागवतમાં ભગવાન શ્રી કૃષ્ણ કહે છે. તો યાદ રાખો, આ બંગલો બહુ સરસ છે. આ બંગલાનું કંઈક નામ છે, પણ આ બંગલો આપણા નામે નથી. આ ભાડાનું મકાન છે. પ્રારબ્ધ ભોગવવા માટે આવ્યા છીએ. જેટલો સમયનો વિઝા મળ્યો હોય એ દરમિયાન રહીએ તો જે પર્પઝ માટે થઈને આવ્યા છીએ એ હેતુને સિદ્ધ કરીએ. શા માટે મળ્યો છે માનવ દેહ? બોલે તન બિન બેદ ભજન નહીં બરના. શરીર વગર ભજન ન થાય. શરીર મળ્યું છે ભજન માટે. અને ભજન એટલે માત્ર હાથમાં એક તારો લઈને ભજન ગાવા અથવા તો માળા લઈને જપ કરવા એ જ ભજન નથી. ભજ સેવાયામ, સંસ્કૃતમાં ભજ ધાતુ છે, એ સેવાના અર્થમાં છે. મતલબ સેવા કરવા માટે આ માનવ શરીર મળ્યું છે. अपने लिए जो जीता है वो क्या खाक जीता है? અગરબત્તી પડી હોય તો બહુ ઓછી જગ્યા રોકે, પણ જેવી એ સળગે ને આખો ઓરડો રોકી લે એની સુવાસથી. એમ જ્યારે બીજાને માટે, પરમાર્થને માટે જે સળગે છે એના ચરિત્રની સુવાસ હજી પણ સંસારમાં ફેલાયેલી છે. એ બધા ચરિત્રોની કથા આપણે સાંભળીએ છીએ ભાગવતમાં પણ, રામાયણમાં પણ, આપણા ગ્રંથોમાં.
તો એ છોકરાઓ આવે છે ને જેટલો સમય એને રહેવાનું હોય 5-7 વર્ષ રહે, ભણે, અને રહે, ખાય, પીએ, પણ ભણે જ નહીં તો જે પર્પઝ માટે આવ્યા એ જ સોલ્વ ન થાય, હે, તો કેવું પડે ને ભાઈ ઘેર જા. આ કાંઈ મફતના લોજિંગ બોર્ડિંગ નથી. મેં કહ્યું ને, હું એને કયા કરું કે વી આર ઇન્વેસ્ટિંગ ઇન યુ, અને તમારે એવા તૈયાર થવાનું છે કે તમારે સમાજને રિટર્ન કરવાનું છે, દેશને રિટર્ન કરવાનું છે, વિશ્વ માનવતાને કંઈક પાછું આપવાનું છે, તમારે એવા સમર્થ બનવાનું છે. સારું, તમે બધા બંગલો બનાવો છો, નવા નવા ભવન, હોસ્ટેલ બિલ્ડિંગ, સ્કૂલ બિલ્ડિંગ, એવી સરસ સાયન્સ લેબોરેટરી છે, ત્યાં સરસ લાઇબ્રેરી છે, બધું સરસ સરસ જ છે. કારણ કે તમે રૂપિયા આટલા આપો પછી સરસ સરસ શું કામ ન હોય? 20,000 પાઉન્ડનો એક રૂમ થાય, એક રૂમના 20,000 પાઉન્ડ, હાજી, અને ધેટ ઇઝ વિથ ફર્નિચર, ફર્નિશ્ડ. એમાં 8 થી 10 છોકરાઓ રહે, વિદ્યાર્થીઓ રહે. એટલે આ 4,000 વાળાનું શું કરવું? એ 5 જણાની પાર્ટનરશિપ છે. આ દશરથભાઈ છે ને, બધા આ ભોળા ઇનોસન્ટ માણસ મને બહુ વાલા બહુ લાગે. આ બધી વાત એને થઈ હતી, મને એણે જ પૂછ્યું, મને કે ભાઈ શ્રી 20,000 ના આપી શકે તો 4,000 વાળા અમે 5 લઈએ. મેં કીધું લોન ભાઈ, એમાં શું વાંધો? એક નિશ્ચિત સાઇઝ વાળી તકતી છે, પેલો 20,000 વાળો એક જ દાતા હોય તો એનું એકનું નામ આવશે આખી તકતીમાં, અને ઓલા 5ના નામ આવશે એના એ તકતીમાં. તો ફર્નિશ રૂમ છે, એટલે સરસ રીતે બની રહ્યું છે, બધું સરસ રીતે થઈ રહ્યું છે. તમે બધા એમાં યોગદાન કરો છો. અને પછી બીજા બધા 1 pound a day, હે, એ તો મિનિમમ. ડબ્બામાં વધારે જેને નાખવા હોય એ નાખી શકે. ડબ્બો એટલે બેંકનો ડબ્બો. એ ડબ્બો પાછો બેંકમાં રહે, કારણ કે જેવું તમે ઓલું કંઈક ઓલું કરો એટલે વયું જાય. અહીંયા આવતા પહેલા મેં 10 પાઉન્ડ પધરાવ્યા. ઓલું છે ને એને શું કહે છે, હે, હા, QR કોડ, એના દ્વારા 10 પાઉન્ડ હું પધરાવીને આવ્યો. મિનિમમ 1, બાકી જેટલા વધારે થઈ શકે એટલા. તો વર્ષ દાડે તમે કેટલા આપો છો? અને ભારે ના પડે રોજનું એક એટલે, અને એમાંથી શું થવાનું? બસ આ જ થવાનું. તમે જુઓ ને અત્યારે દીકરીઓને કેવો ફર્નિચર કેવું છે, જોયું? તમારા છોકરાઓ જેવી રીતે રહે છે એવું જ છે સાહેબ. પણ એ દીકરીઓને છોકરાઓને મારે કહેવું પડે કે જો બેટા, અત્યારે આ બધું નવું નવું છે, સરસ લાગે છે, ગાડલા નવા છે, તમને સરસ મજાની નવી બેડશીટ, ઓશિકાના કવર, આ બધા ઓઢવાનું એટલું સરસ બનાવીને આપ્યું છે. હવે તમે એને કેટલું જાળવો છો એ તમારા ઉપર છે. આટલું સરસ રાખજો. થોડું કઠણ છે, આદિવાસી છોકરાઓ છે ને સાહેબ, કાચા ઝૂંપડામાંથી આવે છે. કેટલાકના પાકા મકાન પણ હોય છે, મેં જોયું છે, કારણ કે ડાંગના ગામડામાં જઈને કેટલાકના પાકા મકાન પણ હોય છે. પણ આમ એવરેજ ગરીબ માણસો છે, એટલે એમની જે જીવનશૈલી છે એમને બહુ ટ્રેન કરવા પડે કે હાથ ધોવો, ગંદાના હાથ હોવા જોઈએ, ગંદકી ન હોવી જોઈએ, રૂમમાં જરાય નહીં, એકદમ નીટ ક્લીન રાખો બધું. આ પણ બધો શિક્ષણનો જ એક ભાગ છે. મહેનત બહુ કરવી પડશે. તમે આવીને થોડી થોડી મહેનત કરજો, હાવ દઈને છૂટી નહીં જતા. મને ઘણા છોકરાઓના અહીંયા શિક્ષકો હોય ને, તો અમે કે કેન વી કમ એન્ડ ટીચ ધેમ? મેં કીધું હા, બહુ સારું, એને સમજાય એવી રીતે શીખવાડજો. તમે જો બ્રિટિશ ઇંગ્લિશ બોલશો ને તો નહીં સમજે. પણ ઘણા આવે છે ને રહે છે અને એને મજા આવે છે. તો હવે એનું આખું શું કહેવાય, જીવનનું ધોરણ ઊંચું લાવી રહ્યા છે. આવું કરવાની જરૂર? હા,
શું કામ? કે 7 વર્ષ આ લાઈફસ્ટાઈલમાં રહેશે ને, એટલે એ અહીંથી ગયા પછી પોતાના કુટુંબને આવી લાઈફસ્ટાઈલ આપવાની કોશિશ કરવાનો જ, કે હવે હું એવો બનું કે આ રીતનું મારા કુટુંબને જીવન આપું. હું મહેનત કરીશ, હું કમાઈશ. આવા બધા મનના મનોરથો છે અને આપણે બધા ભેગા થઈ અને આ સહવીર્યમ કરવા વહઈ. હું મૂંગો કરતો હતો, આટલા વર્ષથી કરતો જ આવ્યો છું, પણ હમણાંથી પછી મારી વાહે લાગ્યા બધા. મને કે ભાઈ શ્રી તમે માર્કેટિંગ શબ્દ તમને નહીં ગમે, પણ અમારે ત્યાં આ શબ્દ વપરાય છે એટલે તમે માર્કેટિંગ નહીં કરો. એટલે મતલબ તમે જે કરો છો એ બધાને નહીં કહો, લોકોને ખબર જ નથી તમે શું કરી રહ્યા છો. એટલે નહીં કહો તો કેવી રીતે બધા જોડાશે? લોકોને ખબર કેમ પડશે? ઘણા બધાને જોડાવાનું હોય. મેં કીધું એવું છે, ભલે તો એવું કરો, પણ રૂપિયા માટે કોઈની વાહે નહીં પડતા ભાઈ સાહેબ, એ આપણા સિદ્ધાંતમાં નથી. હા, હું કહું હંમેશા કે ઇન્ફોર્મ કરો, અચ્છી બાત હે. પછી એ યજ્ઞની અંદર જેને જોડાવવું હોય એ બધાને વેલકમ. તમને ખબર છે અત્યારે પોરબંદરમાં ન્યૂ હોસ્ટેલ બિલ્ડિંગ, વેરી બિગ હોસ્ટેલ બિલ્ડિંગ ઇઝ કમિંગ અપ. 1 more year અને એ પૂરું થઈ જશે. It is going to be the single biggest hostel building in Gujarat. Which will accommodate more than 2,000 students in one place. Furnished building, લગભગ 90 કરોડ રૂપિયા. કેટલા મિલિયન પાઉન્ડ થયા? 9 million? Approximately 9 million pound for a single hostel building. તમે આવજો ને પ્લીઝ. ક્યારેક સાંદીપને આવો, પોરબંદર આવો તો કહેવાનું ઓલા બધાને, ઓલું નવું હોસ્ટેલ બિલ્ડિંગ મને એ ક્યાં છે, લઈ જાઓ ને જરા ભાઈ સાહેબ. એટલે મારે શું કહેવું છે, દશરથભાઈ એટલા સ્વીટ છે એ કે ભાઈ શ્રી તો વર્ષોથી કરે છે, આપણે હમણાં હવે જોડાયા છીએ આપણે. એ બહુ સરસ રીતે એમણે, અને એમનો એટલો ભાવ છે ને એનો એટલો ઉત્સાહ છે. મને કે તમે કંઈ ન બોલો પણ અમે બોલીએ એમાં વાંધો તમને? મેં કીધું કંઈ વાંધો નહીં ભાઈ, તમારી વાત સાચી છે. મને કે તમે આટલું સારું કામ કરો છો તો અમને એ બધાને ભેગા થઈને અમે તમને એમાં, અચ્છી બાત હે, તમારા ભાવ હે. એટલે સૌથી વધારે તમે જેટલા પેલું કરી શકો, તમારો ટાર્ગેટ હશે ત્યાં, પણ મને તો તમારો એ જે ભાવ છે ને એનાથી જ હું તો વેચાઈ ગયો. આ જે ભાવ છે તમારો બહુ સરસ, હું એ ભાવની કદર કરું છું. અને એટલા માટે ઈશ્વરભાઈ, ગુજરાત હિન્દુ સોસાયટીનું નામ એ કાયમ માટે એની હારે જોડાઈ ગયેલું રહેવાનું. પણ ગમે એટલું સારું બનાવી, ભાડે કશો જ આપણો નથી. આપણો હોય તો કેવલ આ મુરલીવાળો. કનૈયા મુરલી વાળા રે, 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 રંગના કાળા રે, કનૈયા મુરલી વાળા રે, તમે છો રંગના કાળા રે, કનૈયા મુરલી વાળા રે, તમે છો રંગના કાળા રે, કનૈયા મુરલી વાળા રે, તમે છો રંગના કાળા રે, કનૈયા મુરલી વાળા રે, છતાં છો બહુ રૂપાળા રે, કનૈયા મુરલી વાળા રે, છતાં છો બહુ રૂપાળા રે, કનૈયા
કનૈયા મોરલી વાળા રે કનૈયા મુરલી વાળા રે કનૈયા મુરલી વાળા રે રટે છે વ્રજની વાળા રે કનૈયા મોરલી વાળા રે રટે છે વ્રજની વાળા રે કનૈયા મુરલી વાળા રે રટે છે વ્રજની વાળા રે કનૈયા મોરલી વાળા રે રટે છે વ્રજની વાળા રે કનૈયા મુરલી વાળા રે છોડાવો જગ જંજાળા રે કનૈયા મોરલી વાળા રે છોડાવો જગ જંજાળા રે કનૈયા મુરલી વાળા રે છોડાવો જગ જંજાળા રે કનૈયા મોરલી વાળા રે છોડાવો જગ જંજાળા રે કનૈયા મુરલી વાળા રે કનૈયા મોરલી વાળા રે કનૈયા મોરલી વાળા રે મુરલી વાળા રે કનૈયા મુરલી વાળા રે હરે કૃષ્ણ 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 હરે 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 કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે 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 રામ 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 હરે હરે કૃષ્ણ 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 હરે હરે ઓ હરે રામ 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 હરે હરે ઓ હરે કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે હરે હે હરે કૃષ્ણ 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 હરે હરે ઓ હરે રામ 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 હરે 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 કૃષ્ણ 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 હરે 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 રામ રામ